જો મિત્રો આપણે આવો કાંઈક ગેટ બનાવવાનો છે। જો આ જે સિદ્ધિ વિનાયક ગેટની વચ્ચેમાં લખેલું રહ્યું, આ બે ગુરુ આપેલા રહ્યા, જે ભાઈ ઊભા છે એની પર ગોળછક કર્યું, એની બાજુમાં રેંક આપેલો છે। તો આવો આપણે કાંઈક ગેટ બનાવવાનો છે। પછી જો આ નીચે આ બે પોટા એક જ છે। તો આ ગેટનું કામ અત્યારે ચાલુ થઈ ગયું છે। તો એનો રેક કેવી રીતનો આપ્યો એ હું તમને બતાવું છું। બાકી જો અમારા વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલ। તો મિત્રો અમારા વિડીયોમાં બનાવી રહેજો, આગળ હું તમને બતાવું છું। તો જો આ ગેટનું કામ ચાલુ થઈ ગયું છે, બરાબર। તો તમે બનાવી રહેજો। જો આ રેગ આપ્યો છે એ તમે જોજો। જો આવી રીતનો રેગ આપ્યો છે આપણે। જો તો મિસ્ત્રી ભાઈઓ માટે છે। જો આવી રીતનો ઉપર એક સરિયો બાંધી દેવાનો સેન્ટરમાં, પછી એનાથી દોરી નીચે સુધી બાંધી દેવાની, જે માપમાં આવતું હોય એ માપમાં। ત્યાર પછી એ માપે ચણી લેવાનું, બરાબર। તો જો આવી રીતનો રેક આપ્યો છે અને કામ ચાલુ કરી દીધું છે ગેટનું। તો લિન્ટર સુધી પહોંચી ગયો છે, બરાબર। અને બીજો ગેટ છે એ તે હું તમને જો મિત્રો આ બીજો ગેટ છે। જો એનો રેગ આપેલો છે એ હું તમને બતાવું કઈ રીતનો આવે છે। જો તો વિડીયોમાં બનાવી રહેજો, આમાં મને બતાવશે જો કે દોરી કઈ રીતની બાંધેલી છે। આમ ત્રાસી દોરી બાંધી દીધેલી છે। જો અને આવી રીતનું સણતર કરેલું છે। જો આ કટ પડી ગઈ છે, જોઈ તમે। તો રેગ આવી રીતના આપણે આપી શકાય, અને આવી રીતના ખૂણી પડે, આવી રીતનું કામ થાય। અને સામેના બીજા જે ઓલા રહ્યા તેના રેગ આ રીતના છે, એ પણ તમને બતાવું છું। જો એ પણ આવી રીતની દોરી બાંધીને જ રેગ કરવામાં આવેલા છે। જો આ 15 ફૂટ ઊંચી હાટ છે। જો પણ સામે પણ ગેટ બનેલા છે, આપણે એ રીતના કાંઈક અલગ બનાવવાના છે। જો અને મિત્રો આમાં પ્લોટિંગ પડે છે, પ્લોટ વેચાણ ચાલુ છે, બરાબર। તો ભાવનગર જિલ્લો નારી ચોકડીની નિરમા કોલોમની બાજુમાં આવડા પ્લોટિંગ છે। જો અમુક વેચાણ તો થઈ ગયું છે અને વેચાણ જે ચાલુ છે। જો આ નિરમા કોલોમીના મકાન આ રીતનું છે કાંક આવું। ફરતી સોસાયટી બને છે ને ફરતી બાઉન્ડ્રી। જો અને સામે દેખાય કોમન જગ્યા છે, કોમન પ્લોટ પણ આમાં આપેલો છે। જો આ રહી એ કોમન જગ્યામાં આ ઓફિસ છે। તો આવી રીતનું કંઈક છે બધું પ્લાન એન્જિનિયરનો। તો મિત્રો જો અમારા આવા બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો વિડીયો ગમે તો। તો હાલો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી ગુડ બાય, જય માતાજી, જય ભોળાનાથ।